તમે શંકર ભગવાન છો તો શું કરી? આમ જાશો તો ઓળખી જશે, તો શું કરી? સાધુનું રૂપ ધારણ કરી. અમુક પુરાણ કથા છે, નારદ મુનિ પણ સાથે ગયા હતા. આ વખતે શંકર ભગવાન સાધુનું રૂપ લઈને આવ્યા. આવીને કહેવા લાગ્યા, લેખ નિરંજન ભવંતી ભિક્ષાન દેહી, ભિક્ષા આપો. આમ કહી અને પોતે ગોકુલમાં પધાર્યા. नगर में जोगी आया, यशोदा के घर आया, आके अलख जगाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। अंग विभूति गले रुद्रमाला, शेष नाग लिपटायो, भाको तिलक भाल चंद्रमा, घर घर अलख जगायो। अंग विभूति गले रुद्रमाला, शेष नाग लिपटायो, भाको तिलक भाल चंद्रमा, घर घर अलख जगायो। नगर में जोगी आया, यशोदा के घर आया, आके अलख जगाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो, लो भिक्षा जोगी आसन जायो, मेरो लाल डरायो। ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो, लो भिक्षा जोगी आसन जायो, मेरो लाल डरायो। नगर में जोगी आया, यशोदा के घर आया, आके अलख जगाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। શંકર ભગવાન યોગીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. સાધુનું રૂપ ધારણ કર્યું છે. ઘરે ઘરે અલખ જગાવ્યો. ભવંતી ભિક્ષાન દેહી, ગોકુલના પટાંગણમાં પધાર્યા. નંદ બાબા ગાયો ચરાવવા માટે વનમાં ગયા છે. આ વખતે પુકાર કર્યો. ગોપીજન લાલાને રમાડતા હતા. કીધું, માં કોક ભિક્ષુક આવ્યા લાગે છે, જાઓ. ત્યારે યશોદામાં ચાલતા થયા, હાથમાં અનાજ લઈને આવ્યા. લ્યો હે ભગવાન, હે મુનિવર, સારું થયું આજ મારી ઘરે અતિથિ પધાર્યા, લ્યો લઈ જાઓ. નહીં માતા, મારે આ ભિક્ષા નથી જોતી. આ નથી જોતી? હા, હીરા માણેક જવરાત લઈ એવા અલ્યો, આ નથી જોતી. ફળ ફૂલ લઈ એવા આ નથી જોતી. માં વસ્ત્ર લઈ એવા આ નથી જોતી. અરે બાબા, આ ભિક્ષા કેમ ગ્રહણ કરતા નથી? ભગવાને મારે ત્યાં પૂર્ણ અવસ્થાએ લાલો આપ્યો, લઈ જાઓ. શું કામે ના પાડો છો? નંદ બાબા અત્યારે હાજર હતા નહીં. યશોદામાં કે લઈ જાઓ. શંકર ભગવાન કે સાધુના સ્વરૂપમાં, હે માં, તારા લલ્લાના દર્શન કરાવ, ઈ જ મારી ભિક્ષા છે. મારે બીજું કાંઈ જોતું નથી. એકવાર તારા લાલાના દર્શન કરાવ. યશોદામાં કે મારા લાલાને તમારા દર્શન કરાવો? હજી 6 દિવસનો પૂર્ણ થયો નથી ને તમારા દર્શન કરાવો? આ તમારી મોટી દાઢી, મોટા વાળ, કપાળમાં ભસ્મ, આવું તમારું આવું સ્વરૂપ જોઈને મારો લાલો બી જાય. અરે બી જશે, આવું સ્વરૂપ નહીં જોઈ શકે હો. અરે માં, એકવાર દર્શન કરાવું નહીં? જે જોતું હોય તે માગી લ્યો, પણ એ વાત રહેવા દો. શંકર ભગવાન સાધુના રૂપમાં નારદ મુનિને ઈશારો કરીને કે તે કીધું આ સાધુનું રૂપ લેવાનું. આ લીધું. આ શું ફાયદો થયો? શંકર ભગવાન મનોમન આરાધના ભગવાનની કરી. શું કરું? કીધું ફરીવાર, એમાં એકવાર તારા લાલાને દર્શન કરાવ. નહીં, બીજું જે હોય માગી લ્યો. આમ ખૂબ વાદ વિવાદ થયો. યશોદામાં ના પડે છે. આ વખતે યશોદામાં ચાલતા થયા. શંકર ભગવાને મનોમન આરાધના ભગવાનની કરી, હે મારા નાથ, મારે તારા દર્શન કરવા છે, પણ યશોદામાં ના પડે, શું કરું? ભગવાને હૃદય આકાશમાં કીધું, જપ કરો.
આમ કે શંકર ભગવાન આસન બિછાવીને બેસી ગયા. શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ જપ કરવા લાગ્યા. જ્યાં જપની શરૂઆત કરી ત્યાં વા લાલાજીએ રોવાની શરૂઆત કરી. માંડ્યા લાલાજી રોવા. ગોપી યશોદામાને બતાવે, યશોદામાં સ્તનપાન કરાવે, લાલા છાના નથી રહેતા. ઘૂઘરા બતાવે, રમાડે, આ વખતે છાના રહેતા નથી. ઝાંઝરી ખખડાવે પણ છાના રહેતા નથી. શું કરવું? એક ગોપી બારીમાંથી જોયું, હે માં, ઓલો જે બાર બાવો એવો હોઠ ફફડાવે છે, એ હોઠ ફફડાવે આપણો લાલો રોવે છે. આમ કીધું. યશોદામાં લાલાજીને ગોપીઓના ગોદમાં આપીને દોડીને ગયા, પગમાં પડીને કે બાબા, મારો લાલો રોવે છે, આપ રહેવા દ્યો, આપ જે બોલતા એ બંધ થઈ જાઓ, મારો લાલો રોવે છે, દયા કરો. શંકર ભગવાને વિચારે કર્યો, મારું ઈષ્ટ રોવે? શંકર ભગવાન પોતે હોઠ ફફડાવતા બંધ થયા, વા લાલાજી રોતા બંધ થયા, જપ કરતા બંધ થયા, લાલાજી રોવાની બંધ કરી દીધું. એક ગોપી આવીને કે માં, અહીંયા જપ બંધ થયા, વા લાલાજી રોવાની બંધ કરી દીધું. હા, બાબા કઈક જાણતા લાગે છે. હે બાબા, શું કામ એને મારા લાલાને રોવડાવો છો? જે જોતું હોય તે માગો, આપ કહો તે હું આપવા તૈયાર છું, પણ મારા લાલાના દર્શન નહીં કરાવવો. મારો લાલો રોવે છે. આ વખતે વિચાર કર્યો શંકરોને, શું કરું? ફરીવાર ભગવાનની આરાધના કરી. ભગવાન કે હું ભલે રહું, તમે જપ ચાલુ રાખો. આમ કીધું. શંકરોને ફરી જપ ચાલુ કરે. વા લાલાજીએ રોવાની શરૂઆત કરી. યશોદામાં કે હે ભગવાન, આપ દયા કરો, બોલો માં. નારદ મુનિ સાધુના રૂપમાં કે માં, એકવાર તારા લાલાના સાધુના દર્શન કરાવી દે, તારો લાલો કોઈ દિવસ રોશે નહીં હો. આ બાબા ખૂબ જાણે છે. એમ? હા. કીધું બાબા રહેવા દ્યો, જપ કરો માં, હું મારા લાલાને લઈ આવું. બહુ સારું. શંકર ભગવાન જપ કરતા બંધ થયા. યશોદામાં લાલાને લઈ આવ્યા. ધીમે ધીમે ચાલે, આખા ધ્રુજે, ધ્રુજતા ધ્રુજતા લાલાને લઈ આવ્યા. અને જ્યાં લાલાને આમ પોતે શંકર ભગવાન સામું રાખ્યા. આ વખતે શંકર ભગવાને, વાહ મારા નાથ, ઘનશ્યામ સ્વરૂપ, વાકડિયા વાળ, કમળ સમાન નેત્ર, પીળું વાઘો પહેરો છે, વાહ મારા નાથ, તારું કેવું સ્વરૂપ છે. હે માં, એકવાર તારા લાલાને મારા ગોદમાં આપ. યશોદામાં કે આંગળી પકડવા દીધી એટલે બાવડું પકડવાની વાત કીધી? હે? નહીં આપું માં, એકવાર લાલા આપ મારા હાથમાં. નહીં. નારદ મુનિ કે માં, એકવાર આપ તો ખરા, તારો લાલો કોઈ દિવસ રોશે નહીં હો, એને કોઈ દિવસ કાંઈ થશે નહીં. એ બાબા ધ્યાન રાખજો, નહીં કાંઈ નહીં થાય. આમ કહી યશોદામાએ લાલાજીને શંકર ભગવાનના હાથમાં આપ્યા. શંકર હૃદય સાથે લગાવ્યા અને હરિહર ભગવાનનું મિલન થયું. આ વખતે હૃદય સાથે લગાવીને કે હે મારા નાથ, કેવું સુંદર તારું સ્વરૂપ છે. ચરણ નમસ્કાર કર્યા. વાહ મારા નાથ. બે દેવ મનોમન વાત કરે છો. હે લાલા, હું તમારા દર્શન કરવા માટે પધાર્યો. સારું થયું બાબા, આપ પધાર્યા. મારે તમારું કામ હતું. કાં? 14 દિવસે માસી પૂતના પધારવાના છે. તમે ઝેર પીધું, મારે એનું ઝેર પીવું. આ ઝેર કેમ પીવાય? શંકર ભગવાન કહે, અરે ભગવાન, હું તમારું નામ લઈને ઝેર પી ગયો હતો અને તમે મને પૂછો કેમ ઝેર પીવું એમ? સારું ભગવાન, સારું થયું પધાર્યા. આ વખતે યશોદામાં કેવા લાગ્યા, હવે લાલાને આપો. લાલાને યશોદાએ પોતાના ગોદમાં લીધા. કીધું, હે બાબા, જાણો છો? કીધું, હા જાણો છું. ત્યારે કીધું, હે બાબા, આમાં લાલો કોઈ દિવસ રોશે નહીં ને? નહીં માં, જા. 11 વર્ષની 52 દિવસ કોઈ દિવસ તારો લાલો રોશે નહીં. યશોદામાં કે કેમ, પછી રોવાનો છે? શંકર ભગવાને ખુલાસો ન કર્યો કે આ ગોકુળ છોડીને જાશે, પોતે રોશે ને આખા ગોકુળ નહીં રોવડાવશે. ખુલાસો ન કર્યો. આ વખતે કીધું, ના માજીની રેખા ફૂટી નથી, હું પાછો આવીશ, તે રેખા ફૂટી ગઈ છે ત્યારે જોઈ દઈશ. તો યશોદામાં કે લાલા, હે ભગવાન, બાબા એક દયા કરો ને. શું? મારા લાલાનો હાથ જોઈ દો ને. હાથ જોવાનું બહુ હોય પાછું. શું? મારા લાલાના ભાગમાં વહુ કેવી છે? હે? હજી તો ભાઈ હજી ઘોડિયામાં હજી ઝૂલે છે, ત્યાં તો હવે વહુના વાત માંડી થવા. શંકર ભગવાન હાથ જોઈને કે માં, કઈ વહુના વખાણ કરો? યશોદામાં કે કેમ? 16,108. અરે એટલી બધી? હા, મારી નંદાલય તો નાની પડશે. માં મૈન મકાન બનાવવા. કીધું નહીં કે આ ભાગ્ય આ સુખ તમારા ભાગ્યમાં નથી, આ તો દેવકી માના ભાગ્યમાં જવાનું. બહુ સારું. આ કોઈ દિવસ રોશે નહીં? ના, કોઈ દિવસ નહીં રોવે. જ્યારે રોશે તે ખોટું ખોટું રોકશે, થૂક લગાવી અને ખોટું ખોટું રોશે, સાચું નહીં રોવે. બહુ સારું. આમ ઘણો સમય મેળા.
શંકર ભગવાન અંતર ધ્યાન થયા, ચાલતા થયા, અનેક પ્રકારનો આનંદ થયો. આ વખતે નંદ બાબા પધાર્યા, બધી વાત કરી. નંદ બાબાએ કીધું હવે મારે પણ કર દેવાનો, મથુરામાં જવાનો વારો આવ્યો છે, વાર્ષિક કંસને કર દઈ આવો. આમ કહી નંદ બાબા ગોવાળિયાઓને લઈને ચાલતા થયા. આ બાજુ નંદ બાબા ચાલતા થયા, પાછળથી પૂતના ગોકુલની અંદર પધારી. ભગવાને વિચાર કર્યો આ બીજા બાળકોને મારે ન કરતા પેલી મારી પાસે જ બોલાવી લઉં. સીધી ગોકુલમાં નંદાલયના પટાંગણમાં 16 વર્ષની કન્યાનું રૂપ ધારણ કર્યું. વાજિંદ્ર વગાડતા જાય છે, સુંદર મજાનું સ્વરૂપ છે. આ વખતે લાલાજી ઘોડિયામાં ઝૂલી રહ્યા હતા, ત્યાં પૂતના પધારી. આવી 14 દિવસે માસી પૂતના આવી હો. ગોપીના મંડળમાં બેસી ગયા. એક ગોપી લાલાને રમાડે, હૃદય સાથે લગાડે, બીજી ગોપી લે. આમ કે એક એક ગોપી ચાલતા થયા. યશોદામાં ઘરનું કામ કરે છે. આ વખતે છેલ્લે માસી પૂતનાના ખોડાની અંદર લાલાને આપ્યા. લાલાએ આંખો બંધ કરી દીધી. બધી ગોપી ચાલતી થઈ ગઈ. લાલાએ શું કામે આંખો બંધ કરી? ઋષિ મુનિના જુદા જુદા મત છે કે લાલાએ એટલા માટે આંખ બંધ કરી, વિચાર કરે જો હું મારી આંખ આને આપીશ તો આની બુદ્ધિ સુધરી જશે. બીજા ઋષિમુનિ મત એવો છે કે આંખ એટલા માટે બંધ કરી, વિચાર કર્યો માનું ઝેર પીવું, મારા ઈષ્ટ શંકર ભગવાનને યાદ કરી લઉં. બીજા ઋષિમુનિ મત એવો છે કે બાળકનો નિયમ હોય કે અપર માતાને જોવે, બીજી માતાને જોવે એટલે આંખ બંધ કરી દે. લાલાએ આંખ બંધ કરી. આ બાજુ નંદ બાબા પોતે મથુરામાં ગયા. મથુરામાં પ્રવેશ કર્યો. કંસે સ્વાગત કર્યું. નંદ બાબાએ કંસને નમસ્કાર કરીને વાર્ષિક કર આપ્યો. કર આપતા, કર ભરતા હતા. આ કર આપી અને કંસને વાત કરી મારે ત્યાં પૂર્ણ અવસ્થાએ લાલો પ્રગટ થયો. આ વખતે કીધું બાબા તું તમારે મીઠું મોઢું કરાવવું જોઈએ. આમ કહી નંદ બાબાએ સાકળ કંસના મોઢામાં આપી. જો ભગવાનના દુશ્મન પણ મીઠું મોઢું કરે. આ વખતે સાકળ આપી કંસે આશીર્વાદ આપ્યા, તમારા લાલાની લાંબી આયુષ્ય થાય, એના દુશ્મનનો નાશ થઈ જાય. મીંડા આશીર્વાદ દેવા. વસુદેવ દેવકીને મેળા. વસુદેવ દેવકીને મીઠું મોઢું કરાયું. વસુદેવ દેવકી કે હે નંદ બાબા તમે અહીંયા શું કામ પધાર્યા? લાલાને એકલો નહીં મૂકતા, લાલો તમારો નહીં, લાલો અમારો છે હો, એનું ધ્યાન રાખજો. નંદ બાબા વિચાર કરવાના 6 દીકરાનો નાશ કંસે કર્યો. 7મી કસવાવડ થઈ ગઈ, 8મી કન્યાનો જન્મ થયો. એટલા માટે આને બધાના દીકરા પોતાના લાગે છે. હા વસુદેવ આ તમારા દીકરા છે, હું ધ્યાન રાખીશ. અરે તમે જલ્દી જાઓ, માં લાલા એકલા મૂકોમાં ઉલ્કાપાત થતા હશે, ધ્યાન રાખજો લાલાનું. બહુ સારું. આ બાજુ પૂતના લઈ યશોદામાનું ધ્યાન નથી અને લાલાને લઈને ચાલતા થયા. ગોકુલના બહાર બગીચામાં ગયા. વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આ બાજુ યશોદામાં ગોતે લાલાને નથી. આ વખતે નંદાલયની બહાર નીકળ્યા. ગોપીઓને કહી લાલા ક્યાં છે? બધી ગોપીઓ કે અમે તો છેલ્લી ગોપીના દઈને અવતાર્યા હતા. બધા ગોતી રહ્યા છે. બગીચામાં જોતા વિકરાળ સ્વરૂપ છે. આ વખતે લાલાજીને સ્તનપાન કરવા લાગ્યા. લાલાજી ઝેરનું પાન કર્યું, સ્તનનું પાન કરી અને પ્રાણનું પણ પાન કરવા લાગ્યા. આ વખતે પ્રાણ પંખી રૂંધાવા લાગ્યો, પગ પછાડવા લાગી, પૃથ્વી પર પડી ગયા. આ વખતે કંસનું પ્રાણ પુત્રનું પ્રાણ પંખી રૂંધાવા લાગ્યું. મુચતા મુચતા મેષ, હે લાલા છોડી દે, છોડી દે. આ વખતે લાલાજી છોડતા નથી. આ વખતે પૂતનાના પ્રાણ પંખી ઉડી ગયા. તેની જ્યોત ભગવાનમાં લીન થઈ ગઈ. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વ ગાન કરવા લાગ્યા, જય જયકારની ધ્વનિ થઈ. જય હો લાલાજીનો જય હો. પૂતના મૃત્યુ પામી. લાલાજી સુતા હતા. આ વખતે જોડ દોડીને યશોદા ગોપીજન ગયા. લાલાને લઈ લીધા, હૃદય સાથે લગાડ્યા. આ હા ભગવાન, આ રાક્ષસણી કોણ હશે? કોણ મારાને લાલાને લઈ ગયું? યશોદામાં ગોપીઓને કહે હે ગોપી તમે કોને આ દઈને આવ્યા લાલાને? ગોપીજન કે અમને ખબર નથી. આ ગોપી રાક્ષસણી હશે એ અમને શું ખબર? આ વખતે એક ગોપી જઈ ગૌમૂત્ર લઈ આવ્યા, લાલાજીને છાંટ્યું. એક ગોપી વળી લાલાજીને લઈને 7 ગાયનું પૂંછડું ઉતાર્યું. એક ગોપી હનુમાનજીને મરી લઈ આવ્યા, 4 શેરીની ધૂળ લઈ આવ્યા. આ વખતે લાલાજી માંથી ઉતાર્યા. એકે મરચું મીઠું લઈને ઉતારી નાખ્યું ચૂલામાં. ટોક લાગી ગઈ હશે. બધા વિચાર કરે ગોવાડિયા ભેગા થઈ ગયા. આ શું? આ વખતે જોયું તો રાક્ષસણી છે. ત્યારે આનો અગ્નિ સંસ્કાર કરવો એટલે 18 ટુકડા કર્યા અને સળગવા લાગ્યા. ચંદનની સુગંધ આવવા લાગી. આને ભગવાને માતૃગતિ આપી. નંદ બાબા જ્યાં ગોકુલમાં આવીને જોવે તો 18 ચિતા એક સાથે સળગે. વિચાર કરે આ શું?
કેવા લાગ્યા અમારા ગોકુલ નાનું ગામ અને 18 વ્યક્તિ મૃત્યુ પામ્યા. ત્યારે વાત કરી, નહીં બાબા, એક રાક્ષસણી હતા, આ લાલાને લઈને ચાલતા થયા, પણ શું થયું? ભગવાને લાલાની રક્ષા કરી અને પૂતનાનો નાશ કર્યો. આ વખતે નંદબાબા વિચાર કરે, વસુદેવ દેવકી કહેતા વાત સાચી હો, કે લાલા પર વારંવાર સંકટ આવશે. આ વખતે કીધું, હે યશોદા, ભગવાને પૂર્ણ અવસ્થાએ મને લાલો આપ્યો છે, તેનું ધ્યાન રાખો. ઘરનું કામ ન થાય તો કાંઈ વાંધો નહીં હો. પરીક્ષિત રાજા, ભગવાને સૌ પહેલા પૂતનાનો નાશ કર્યો, કારણ આ પૂતના એ માયા છે. જો કૃષ્ણ લીલા કરવી હોય તો માયાનો નાશ કરી તો જ લીલા સમજાય હો. જો માયા હોય તો લીલા સમજાય નહીં બરોબર. આ વખતે પૂતનાનો નાશ કર્યો, માતૃગતિ આપી. પરીક્ષિત રાજા કે ભગવાન આને માતૃગતિ શા માટે આપી? આ કોણ હતા? ત્યારે કીધું, સાંભળ હે પરીક્ષિત રાજા, આ પોતે જે પૂતના છે, આ પૂર્વજન્મમાં બલિ રાજાના દીકરી હતા. ત્યારે થયું શું? જ્યારે વામન ભગવાન પ્રગટ થયા અને બલિ રાજાના યજ્ઞમાં પધાર્યા, આ વખતે બલિરાજા યજ્ઞ કરતા હતા, ત્યારે તેની એક દીકરી હતી જેનું નામ રત્નમાલા. આ રત્નમાલા પોતે વામન ભગવાનના બટુક સ્વરૂપને જોઈ વિચાર કરે, ભગવાને ઓ મને દીકરો આપ્યો હોય, ઓ લાલો હોય, મને સ્તનપાન કરતો હોય તો કેવું સારું. આમ પોતે મનથી મનોરથ કર્યા. ભગવાને કીધું, જાઓ, તમને હું મનોરથ પરિપૂર્ણ કરીશ. બસ. પણ જ્યારે ભગવાને 3 ડગલા પૃથ્વી નાના સ્વરૂપે માગી, મોટા સ્વરૂપે માપી, ત્યારે વિચાર કર્યો, આના કરતા આવો દીકરો હોય તો મારી ન ખાય, હું ઝેર પાઈ દઉં. ભગવાન કીધું, જાઓ, ઈ મનોરથ પણ પરિપૂર્ણ કરીશ. એટલા માટે મનોરથ પરિપૂર્ણ કર્યા અને માતૃગતિ આપી. બહુ સારું. સમય પસાર થવા લાગ્યો, અનેક પ્રકારનો આનંદ થઈ રહ્યો છે. રોજ ગોપી લાલાના દર્શન કરે, ઉત્કૃષ્ટ પ્રેમ રહેલો છે. સમય પસાર થવા લાગ્યો, ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું. જન્મ નક્ષત્ર આવ્યું, ગોપીજનને ગોવાડિયા કેવા લાગે, હે નંદ બાબા, હે યશોદામાં, લાલાનો જન્મ નક્ષત્ર આવ્યો, આપણે ઉત્સવ કરવો જોઈએ. ઉત્સવ? હા, આ તો મોટા ઘરનો દીકરો, હે, જન્મ નક્ષત્ર આવે તોય ઉજવે, હે, જન્મ તિથિ આવે તોય ઉજવે, હે, જન્મ ડેટ તારીખ આવે તોય ઉજવે, હે, જેને આપણે બર્થડે કહીએ ને, હે, પછી ઉજવી ધામધૂમથી. ઓલું શું કે કેક એ કાપે, કાંઈ કરે, કાં ઉજવણી કરે. જન્મદિવસ આવ્યો ને એટલા માટે. પણ જેટલી જિંદગી હતી એમાંથી 1 વર્ષ ઓછું થયું, વૈધું નથી. હે, ના ના ઉજવજો, ના નથી પાડતું ઉજવવાની, પણ 1 વર્ષ ઓછું થયું. જન્મ નક્ષત્ર એવું, બાબા તમારે ઉત્સવ કરવો જોઈએ. બહુ સારું, ચાલો બધા વૃંદાવનમાં. આ વખતે ચાલતા થયા, બધા ગાડામાં બિરાજમાન છે, સુંદર મજાના વસ્ત્ર ધારણ કર્યા. લાલાને પીળો વાઘો પહેરાયો, બલભદ્ર દાઉને લાલ વસ્ત્ર પહેરાયું છે. આ વખતે ચાલતા થયા. લાલાજી મનોમન આરાધના કરી, હે મોટા ભાઈ, આ પૂતનાનો તમે નાશ કર્યો, પણ હવે મામા ઘણા રાક્ષસો મોકલશે હો. માત પિતા તો જેલની અંદર છે, તો શું કરું? આ રાક્ષસો આવે તો દાવું કે પૂછવાનું થોડું હોય, પ્રસાદી આપી જ દેવાની. બહુ સારું. આમ કઈ ચાલતા થયા, વ્રજભૂમિમાં ગયા છે. આ બાજુ કંસને ખબર પડી કે પૂતનાનો નાશ થયો. ગોકુલમાં પૂતના ગઈ, તેનો નાશ થયો. વિચાર કર્યો, મારો વેરી ગોકુલમાં છે, જે હોય તે મારો વેરી ગોકુલમાં છે, એ વાત પાકી. આ વખતે સક્તાસુર રાક્ષસને બોલાવ્યો. જાઓ તમે. સક્તાસુર રાક્ષસ ચાલતા થયા. આ વખતે વ્રજભૂમિમાં ગયા. આ વખતે બધા આનંદ મહોત્સવ કરી રહ્યા છે. ઋષિ મુનિ પાસે બોલાવી, ગણપતિ પૂજન કરાવી, પુણ્યાર્ચન કરી, આદિ સંસ્કાર કર્મ કરાવી અને લાલા ઉપર અને દાવ ઉપર નક્ષત્ર દ્વારા અભિષેકનું જલ છાટાવી આ વખતે બધા રસોઈ બનાવી રહ્યા છે. આનંદ મંગળ ગીતો ગાઈ રહ્યા છે. આ વખતે યશોદામાએ ગાડું હતું, આ ગાડાને જે ખોયું બાંધી અને લાલાજીને સુવડાવ્યા. આ વખતે લાલાજીને સુવડાવ્યા છે. બલદાઉને રોહિણી માતા લઈ ગયા. આ બાજુ બધા આનંદ મહોત્સવ કરી રહ્યા છે. લાલાજી વિચાર કર્યો, જન્મ નક્ષત્ર મારું અને આ બધા આનંદ કરે, મને ઘોડી એમ સુવડાવી દીધો. આ બધું સક્તાસુર નામનો રાક્ષસ આવ્યો. વિચાર કર્યો, પેલા ગાડા નીચે જે બાળક છે એને મારી નાખું, પછી બીજા બાળકને મારું. આ વખતે ગાડામાં પ્રવેશ કર્યો. લાલાજી વિચાર કરે, મને એકલા મૂકીને બધા વયા ગયા, એટલે રોવાની શરૂઆત કરી. સાચું તો રોવા એમ છે નહીં, ખોટું ખોટું રોવા લાગ્યા. આ વખતે બાળક રોવે એટલે પગ પછાડે.
આ વખતે રોવા લાગ્યા. આ વખતે સકટાસુર જ્યાં ગાડાને ભાર દઈને મારવા જાય, ભગવાને પોતાનો જમણો પગ ઊંચો કર્યો અને આમ કહીને જમણા પગનો અંગૂઠો ગાડાને લાગ્યો એટલે ગાડું આકાશમાં ઉડ્યું. સકટાસુર પૃથ્વી પર પડ્યો, એની માથે ગાડું, એની માથે લાલાજી. 14 બ્રહ્માંડનો ભાર મૂકી દીધો. સકટાસુર કે મુચદામ એસ, હે લાલા છોડી દે. લાલો કે જેટલા આવે બધા છોડી દે કાં કરે? લાલો કે હું કોઈને પકડતો નથી ને પકડા પછી છોડતો નથી. આમ કહી 14 બ્રહ્માંડનો ભાર મૂક્યો અને નિધનામ ગતઃ, તેની જ્યોત ભગવાનમાં લીન થઈ કે દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ચંદ્રગાન કરવા લાગ્યા, જય જયકારની ધ્વનિ થઈ, જય હો લાલાજીનો જય હો. આ વખતે સકટાસુરનો નાશ થયો. આ બાજુ ગોપીજન ગોળિયા દોડવા લાગ્યા. જોઈ તો ગાડું આકાશમાં ઉડ્યું હતું. બધા આવી નંદ બાબા યશોદાને કીધું. યશોદાએ લાલાજીને લઈ લીધા, હૃદય સાથે લગાવે. નંદ બાબા કે કેમ સમજતા નથી, મારા લાલાનું ધ્યાન રાખો. યશોદામાં કે મને ખબર નથી આ ગાડું કેમ ઊંચું થયું, આકાશમાં ઉલરું મને ખબર નથી. આ વખતે જ્યાં ગાડું દૂર કર્યું એમાંથી રાક્ષસ નીકળો. નંદ બાબા વિચાર કરે આ વારંવાર મારા લાલા ઉપર સંકટ શું કામે ને આવે છે, શું કરી? આ વખતે ઋષિમુનિ પાસે અભિષેક કરાવી, બધાએ ભોજન કરી અને ચાલતા થયા. ગોકુલમાં બધા સમય પસાર થવા લાગ્યો. હે રાજન, સગને સકટાસુરનો નાશ કર્યો. ત્યારે કંસને ખબર પડી સકટાસુરનો નાશ થયો. તૃણાવત રાક્ષસને મોકલો. નંદ બાબા ગાયો ચરાવવા માટે વનની અંદર ગયા છે. તૃણાવત રાક્ષસ પોતે આવ્યો, વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો. આ વખતે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો છે. પોતે પવન ફૂંકાવા લાગ્યો. યશોદામાં લાલાને લઈ સ્તનપાન કરાવતા હતા. આ વખતે દરવાજા ભટકાવા લાગ્યા. રોણી માતા દાઉને લઈને રૂમમાં ગયા. આ વખતે લાલાજીને નીચે મૂકી અને યશોદામાં દરવાજા બંધ કરવા ગયા. તૃણાવત રાક્ષસે લાલાજીને લઈ લીધા. લાલાજીને લઈ આકાશ માર્ગે ઉડવા લાગ્યો. ગોપીજન યશોદામાને વાત કરી. યશોદામા પાછળ દોડી રહ્યા છે. આ વખતે લાલાજીને લઈ તૃણાવત રાક્ષસ આકાશ માર્ગે ઉડવા લાગ્યો. આ વખતે ભગવાને પોતે હાથ વધાર્યા અને તૃણાવતની ડોક પકડી લીધી. વિચાર કર્યો મામા રમકડા સારા મોકલે, પેલા ઢીંગલી મોકલી, બીજું ગાડું મોકલું, હવે ત્રીજું પ્લેન મોકલું. પણ ભાણીઓ તોફાની બહુ, જેટલા રમકડા મોકલે એટલા ભાણીઓ ભાંગી નાખે. નકર નિયમ છે કે ભાણિયાનો જન્મ થાય એટલે મામાની ઘરેથી જબલા, ટોપરા અને રમકડા આવે ને. પણ આમ મામા ખાલી નકર રમકડા જ મોકલે અને ભાણીઓ તોફાની બહુ, જેટલા રમકડા મોકલ્યા બધા ભાંગી નાખ્યા. ઢીંગલી મોકલી, પૂતના પૂરું. ગાડું મોકલું, સકટાસુર પૂરું. આ ત્રીજું પ્લેન તૃણાવત મોકલો. આ વખતે ગળાચીપ દબાવી શ્વાસ રૂંધાવા લાગ્યો. મુચદામ, હે કૃષ્ણ છોડી દે, લાલા છોડી દે. આ વખતે જોરથી ગળું દબાવી શ્વાસ લેતા બંધ થયા. તૃણાવત પૃથ્વી પર પડી ગયા. તેનું નિધન થયું, મૃત્યુ થયું. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વ ગાન કરવા લાગ્યા, જય જયકારની ધ્વનિ થવા લાગી. જય હો લાલાજીનો જય હો. મંડા પૃથ્વી ઉપરથી ભાર ઉતારવા હો, રાક્ષસનો નાશ કરવા લાગ્યા. ફરી ગોપીજન આવ્યા. વિચાર કરે હા લાલા પર સુકામને સંકટ આવે. એક ગોપી મુનિ ઋષિમુનિ પાસે ગયા. ઋષિમુનિને કે હે ઋષિમુનિઓ, અમારા લાલા પર વારંવાર સંકટ આવે છે, વારંવાર ટોક લાગે છે, આપ દયા કરો. ઋષિમુનિઓ કે આને શું થાય, આ તો અમારા નાથે અમારા માટે જન્મ ધારણ કર્યો છો. આ વખતે વિચાર કર્યો શું કરું. પીપળાનું પાન લઈ શ્રી કૃષ્ણ શરણમમાં લખી કાળો દોરો બાંધીને કે જાઓ જમણા હાથે બાંધી દેજો. એક તો ઘનશ્યામ સ્વરૂપ, ભગવાન કાળા શ્યામ હતા હો, પણ કાળા એટલે તાવડીને તરા જેવા નહીં હો. પણ જેમ આકાશી વાદળ હોય, આકાશી જે કલર હોય એવું ઘનશ્યામ સ્વરૂપ હતું હો. એમાં વળી કાળો દોરો આવ્યો, મેચિંગ કરી દીધું. આ વખતે વળી એક ગોપી જે હનુમાનજીની મરી લઈ આવ્યા. એક ગોપી વળી 4 શેરીને ધૂર લઈ માથે ઉતારીને ઘા કર્યો. એક 7 અડદના દાણા લઈને ઘા કર્યા. આમ કહીને બધા ઉત્કૃષ્ટ શક્તિ પ્રેમ દ્વારા ભગવાનની ઝાંખી કરે છે. સમય પસાર થવા લાગ્યો. તૃણાવત રાક્ષસનું મૃત્યુ થયું. હે પરીક્ષિત રાજા, ભગવાન અનેક પ્રકારનો આનંદ કરી રહ્યા છે. સકટાસુર તૃણાવતનો નાશ કર્યો. પરીક્ષિત રાજા કે સકટાસુર કોણ હતા? ત્યારે કીધું હે રાજન સાંભળ, આ સકટાસુર એ પૂર્વજન્મમાં હિરણાક્ષનો પુત્ર
ઉત્કચ હતો. જે હિરણાક્ષને ભગવાન વરાહ ભગવાન પ્રગટ થઈને તેનો નાશ કર્યો. આ હિરણાક્ષનો દીકરો ઉત્કચ હતો. એક વખત તે લોમસ મુનિના આશ્રમમાં ગયા. ત્યાં જઈ વૃક્ષનો નાશ કરવા લાગ્યો. ત્યારે લોમસ મુનિએ શ્રાપ દીધો કે જા, તારો નાશ થશે, તું રાક્ષસ છો, અહીંથી ચાલ્યો જા. શ્રાપ દીધો, રાક્ષસ થઈ જા. માફી માગી, કીધું જા, ભગવાન તારો ઉદ્ધાર કરશે. અને ત્યાર પછી જે તૃણાવત હતો, આ પૂર્વજન્મમાં પાંડ્ય દેશનો રાજા હતા. એક વખત દેવયોગથી મહાન ક્રોધિત દુર્વાસા મુનિ સાથે ચાલ્યા આવે છે. પોતાના 60,000 શિષ્યોને લઈ આ તૃણાવત પોતે પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા હતા. દુર્વાસા મુનિ પધાર્યા. આ વખતે તૃણાવત નમસ્કાર ન કર્યા, પોતે કુકર્મ કરતો હતો. શરૂઆત ચાલુ રાખી. દુર્વાસા મુનિ શ્રાપ દીધો, રાક્ષસ થઈ જા. માફી માંગી, ભગવાન તારો ઉદ્ધાર કરશે. આ પ્રમાણે પરીક્ષિત રાજાને જ્ઞાન આપ્યું. હે રાજન, થયું શું? ભગવાન રાક્ષસનો નાશ કરવા લાગ્યા. ભગવાન અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા છે. ભગવાનની ઉંમર મોટી થવા લાગી. આ બાજુ વસુદેવ દેવકી પોતે ગર્ગાચાર્યજી મહારાજને વાત કરી કે હે ગર્ગાચાર્યજી મહારાજ, આપ ગોકુલમાં જાઓ અને જે રોહિણીના દીકરા દાઉ છે એ મારા સંતાન 7મું સંતાન છે. અને જે યશોદા અને નંદબાબાને ત્યાં છે લાલાજી, અમારા 8મા પુત્ર છે, તો આપ એના નામકરણ સંસ્કાર વિધિ કરો. બહુ સારું. આમ કહી ગર્ગાચાર્યજી મહારાજ ગોકુલમાં ગયા. નંદબાબાએ સ્વાગત કર્યું, પૂજા કરી. હે ગર્ગાચાર્યજી મહારાજ, સારું થયું આપ પધાર્યા. આમ કહી નંદબાબા બે હાથ જોડીને ગર્ગાચાર્યજી મહારાજને કહેવા લાગ્યા, હે ગર્ગાચાર્યજી મહારાજ, ગર્ગ પુરોહિતો રાજન યદુ નામશુ મહાતપઃ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. વસુદેવના પ્રેરણાથી ગર્ગાચાર્યજી મહારાજ પોતે પધાર્યા. આ ગર્ગાચાર્યજી મહારાજને નંદબાબા કહેવા લાગ્યા, હે ગર્ગાચાર્યજી મહારાજ, સારું થયું પધાર્યા. ભગવાને મારે ત્યાં પૂર્ણ અવસ્થાએ લાલો આપ્યો છે, તો આપ એના નામકરણ સંસ્કાર વિધિ કરો. ગર્ગાચાર્યજી મહારાજે ના પાડી. શું કામ એને? ત્યારે ગર્ગાચાર્યજી મહારાજ કે એક તો તમારા દીકરાના નામકરણ સંસ્કાર વિધિ હું કરું, હવે તમારા ઘરનો દીકરો તમે ઉત્સવ કરો. ઉત્સવ કરો એટલે કંસને ખબર પડે કે નામકરણ સંસ્કાર વિધિ ગર્ગાચાર્યજી મહારાજે કરી. હું યદુનો ગોર બાપો છું, યદુવંશીઓનો. તેને ખબર પડી જશે. એ એમ કહેશે કે આ લાલો છે, વસુદેવ દેવકીનો દીકરો છે, એ એને મારી નાખશે ને મને મારી નાખશે. નંદબાબા કે પણ શું કરી? અમે યદુવંશના ગોર બાપા છીએ. હે નંદબાબા, હું નામકરણ સંસ્કાર વિધિ ન કરી શકું. નંદબાબા કે કેમ આપ એમ કહો છો? વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, 4 વર્ણના ગુરુ બ્રાહ્મણ છે, આપ શું કામ ના પાડો છો? ગર્ગાચાર્ય મહારાજ કેમ કેવું? હે નંદબાબા, કેમ સમજતા નથી? નંદબાબા કે એક કામ કરી, મારે ઉત્સવ નથી કરવો, આપણે ગૌશાળામાં જઈ સવારે બ્રહ્મમુહૂર્તમાં નામકરણ સંસ્કાર વિધિ કરી. ગર્ગાચાર્ય મહારાજ કે તો સારું. આ વાત કરી. સવારે બ્રહ્મમુહૂર્તમાં ગર્ગાચાર્યજી મહારાજ જાગૃત થયા. સ્નાન કરી, સંધ્યા વંદન કરી. નંદબાબા યશોદામાં રોહિણી જાગૃત થયા. સ્નાન કરી બંને ભાઈઓ દાઉ અને લાલાજીને જગાડી સ્નાન કરાવી, બંનેને વાઘા પહેરાવી તૈયાર કર્યા અને ચાલતા થયા અને ગૌશાળામાં ગયા. ત્યાં જઈ શંકર ભગવાનનું મંદિર છે. ગર્ગાચાર્યજી મહારાજે પૂજા કરી. આ વખતે ગાયની પૂજા કરાવી. લાલાને દાઉ પાસે ગાય માતાની પૂજા કરાવી, નમસ્કાર કર્યા. ગંગી, પદ્મા, યમુના આદિ ગાયને નમસ્કાર કરી અને ગર્ગાચાર્યજી મહારાજ બિરાજમાન છે. આ વખતે દાઉને ઘોડામાં આપ્યા. દાઉને તિલક કર્યું. તિલક કરી અને કહેવા લાગ્યા, બલાનામ શ્રેષ્ઠ ઇતિ બલભદ્ર. હે નંદ બાબા, આની વૃષભ રાશિ આવે છે. આ બળવાનમાં શ્રેષ્ઠ થશે એટલે આનું નામ બલભદ્રજી પાડવામાં આવે છે. બોલે બલભદ્રજી મહારાજ કી જય. યાદવોનું રક્ષણ કરશે, સંકર્ષણ નામ પડશે, બલરામ આદિ નામ પડશે. આ રીતે નામકરણ સંસ્કાર વિધિ કરવામાં આવી. ત્યાર પછી દાઉને મૂકીને લાલાજીને ખોડામાં લીધા. ગર્ગાચાર્યજી મહારાજ લાલાજીને નમસ્કાર કરી, તિલક કરી. જ્યાં લાલા સામું જોવે, આ વખતે ભાન ભૂલી ગયા, મટકું મારતા નથી. આ વખતે વિચાર કરે
હે મારા નાથ, હું તારા નામકરણ સંસ્કાર વિધિ શું કરી શકું? હે મારા નાથ, તું તો ઈશ્વર છો. હે ભગવાન, હું તારી ફૈબા ન બની શકું? હું તારું નામ કેમ પાડી શકું? આપણે ભગવાનના ફૈબા ન બની શકી? ભગવાનનો આપણે ઘણા ન કહીએ મેં ભગવાનનું નામ પાડ્યું. આપણે ભગવાનનું નામ પાડી ન શકીએ, હા ધારી શકીએ. આપણે કહી શકીએ ભાઈ મેં કૃષ્ણને માનું છું, મુરલીધરને માનું છું, ગોવિંદ ગોપાલ જેને માનતા હોય આપણે તેને એમ ધારી શકીએ, પાડી ન શકીએ. આ વખતે પોતે કહેવા લાગે, હે ઈશ્વર, હું તારું શું કંકોત્રીમાં તારું શું નામ લખું? હે બલભદ્રનું નામ લખ્યું, બલરામ, શંકરષણ, પણ તારું હું કેમ નામ લખું? તારું તો અનેક નામ છે. અને ગર્ગાચાર્ય કહેવા લાગ્યા, હરિ તારા છે હજારો નામ, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, એ નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા ગામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કિયા નામ લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. મથુરામાં મોહન તું ગોકુલ ગોવાળિયો, મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. દ્વારિકાનો રાય રણ છોડ, કિયા ગામ લખવી કંકોતરી. દ્વારિકાનો રાય રણ છોડ, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજારો નામ, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. નરસિંહ મહેતાના સ્વામી સામળિયા, નરસિંહ મહેતાના સ્વામી સામળિયા. મીરાનો ગિરધર ગોપાલ, કિયા નામ લખવી કંકોતરી. મીરાનો ગિરધર ગોપાલ, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજારો નામ, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજારો નામ, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. હે ઈશ્વર, હું તારા શું નામ પાડી શકું? કોઈ તને રામ કે, કોઈ રાધે શ્યામ કે, કોઈ નંદનો કિશોર કે, કોઈ ગિરધર ગોપાલ કે. જે ભક્તોએ તે આરાધના કરી, ભક્તોએ તારા નામ ધાર્યા છે. હે મારા નાથ, હું તારી ફૈબા ન બની શકું, કેવી રીતે તારું નામ ધારણ કરી શકું? હે મારા નાથ, તારું કઈ ઠેકાણું તો છે નહીં કે આજે તું આ ગામમાં જ રહેવાનો? હે કોક દિવસ તું બી દ્વારકા હો, કોક દિવસ મથુરા હો, કોક દિવસ ગોકુલ હોય, કોઈ દિવસ લીલાખા હોય, કઈ નક્કી તો નહીં. હે જ્યાં ભક્તો બોલાવે ત્યાં ઈશ્વર જાય. તારું એક જગ્યાએ સ્થાન હોય તો બરોબર છે, બધા એ સ્થાનના એમ કહી ભાઈ અહીંયા જ નામ લઈ તારું. હે મથુરામાં જા તું મોહન કહેવાય, ગોકુલમાં જા તને કોઈ ગોવાળિયો કીએ, હે દ્વારકામાં જાય તો રણછોડ કીએ. દ્વારકા જાવ તમે કે જય રણછોડ હો. હે તો મારા નાથ, તારું કઈ ગામનું ઠેકાણું નહીં, નામનું ઠેકાણું નહીં, અમે તારા નામ શું ધારી શકી? આમ કઈ જે આંખો બંધ કઈ ભગવાનનું સ્મરણ કરે. નંદ બાબાએ કીધું, બાબા ઊંઘમાં નથી ને? ગર્ગાચાર્ય કે ના ના એવું નથી. આ વખતે કહેવા લાગ્યા, આની પણ વૃષભ રાશિ આવે છે.
એટલે આનું નામ પણ બાલકૃષ્ણ પાડવામાં આવે છે. બોલે બાલકૃષ્ણ લાલ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. નંદ બાબા આનું પણ બાલકૃષ્ણ નામ પાડવામાં આવે છે. આના અનેક નામ થશે હો. વસુદેવસ જાતાસ્ય ઇતિ વાસુદેવાય, વસુદેવના દીકરા છે એટલે નામ વાસુદેવ પડશે. નંદ બાબા કે નહીં, દીકરો મારો છે. ગર્ગાચાર્ય વિચાર કર્યો અત્યારે ખુલાસો ન કરાય, પણ આ જન્મ નહીં કોઈ બીજા જન્મમાં હશે લાદા. બહુ સારું. અરે હે નંદ બાબા, આ ગાયોને ચરાવશે ગોપાલ કેવાશે. આ પોતે દહીં દૂધ માખણની ચોરી કરશે દામોદર કેવાશે. ગિરિરાજને ધારણ કરશે ગિરિરાજ કેવાશે. દ્વારકા જશે દ્વારકાધીશ કેવાશે. આના અનેક નામ છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગની અંદર ચારેય યુગની અંદર અલગ અલગ નામ રહેલા છે. સતયુગમાં શ્વેત વર્ણ હોય, ત્રેતામાં રક્ત વર્ણ હોય, દ્વાપરમાં પીત વર્ણ હોય અને કલિયુગમાં કૃષ્ણ વર્ણ હોય. કૃષ્ણ એટલે કે કાળું. તો આનો કઈ અનેક નામ રહેશે. આ પ્રમાણે નામકરણ સંસ્કાર વિધિ કરી અને બધા ચાલતા થયા. આ વખતે નંદબાબાએ કીધું આપ મારા દીકરાના નામકરણ સંસ્કાર વિધિ થઈ તો આપ ભોજન કરીને જાઓ. અરે મારે ભોજન નથી કરવું, તમે આહિર કેવાવ, અમે બ્રાહ્મણ કહેવાય અને હું આહિર ભરવા રબાડી એના ઘરનું ભોજન કરતો નથી. અરે બાબા એવું હોય તો આપ હાથે રસોઈ બનાવો. બહુ સારું. આમ કીધું શું બનાવવું છે? બ્રાહ્મણાનામ મોદકમ પ્રિય. શું બનાવવું છે? બ્રાહ્મણ ને વધારે શું વાલું હોય? કઈ બધાને ખબર જ છે, મારે કેવું નથી પડતું. હો કીધું લાડુ બનાવો. બહુ સારું. લાડુ બનાવ્યા. લાડુ બનાવીને ભરેલ મરચાના ભજીયા બનાવ્યા, ચટણી બનાવીને નારાયણ ભગવાનને થાળ ધર્યો. પાણી આવે છે. ત્યારે નારાયણ ભગવાને થાળ ધર્યો, જલ છાંટ્યું, ધ્યાનમાં મુદ્રા કરી, ગાયના આચરની મુદ્રા કરી. આ ગાયના આચરની મુદ્રા કરીને કીધું ઓમ એ ભગવાન નારાયણ જમવા પધારો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. હે ભગવાન, હે મારા નાથ, હે નારાયણ જમવા આવો. અને પુકાર કરીને કીધું નારાયણ પ્રભુ થાળ તૈયાર છે, આવી જાવ આવી જાવ તમારી વાર છે. નારાયણ પ્રભુ થાળ તૈયાર છે, આવી જાવ તમારી વાર છે. ગાયના તે ઘીના લાડુ બનાવ્યા, ગાયના તે ઘીના લાડુ બનાવ્યા, ભરેલ મરચાના ભજીયા બનાવ્યા, ભરેલ મરચાના ભજીયા બનાવ્યા. ચટણીનો સ્વાદ જુઓ કેવો મજેદાર છે, આવી જાવ તમારી વાર છે. ચટણીનો સ્વાદ જુઓ કેવો મજેદાર છે, આવી જાઓ તમારી વાર છે. આવી જાવ તમારી વાર છે. આવી જાઓ તમારી વાર છે. હે નારાયણ ભગવાન થાળ ધરાવ્યો, ઘીના લાડુ બનાવ્યા છે. ભગવાન પધારો. અમને મોઢામાં પાણી આવે, તમને આવતા જઈ છે ને. ભરેલ મરચાના ભજીયા બનાવીને ભગવાને અર્પણ કર્યા. ચટણીનો સ્વાદ જો મારા નાથ જમવા પધારો ઠાકોર. આમ કહીને પુકાર કર્યો. લાલાજી 4 પગે ચાલતા થયા. 4 પગે ચાલતા થયા. આવ્યા, આવીને જોયું તો ગર્ગાચાર્ય આંખો બંધ કરીને નારાયણ ભગવાનનું ધ્યાન કરે, બોલાવે છે. ટેરો દૂર કર્યો. આ વખતે લાડુ મીંડા જમવા. લાડુ જમવા લાગ્યા. જમતા જમતા વાળને હાથ ડાળે, વાડે લાડુ ખાય, કપડાએ લાડુ ખાય. આ વખતે ગર્ગાચાર્યની દાઢીમાં લાડુ લગાવ્યો. આમ જોઈને ગર્ગાચાર્ય આંખ ખોલીને જ્યાં જોવે, લાલો કાલી કાલી ભાષામાં કે બાબા લાડુ બહુ બઢિયા હે, લાડુ બહુ સારા છે. આમ કીધું. ગર્ગાચાર્ય કે મહારાજ કે નંદ બાબા શું છે બાબા?
તમારા દીકરા લાલાએ મારો થાળ અભડાવી દીધો. હે હા, મારે જમવું નથી, તમે આહિર ભરવાડ રબારી છો, અમે તમારા ઘરનું જમી નહીં, મારો થાળ અભડાઈ ગયો, મારે નથી જમવું. આમ કહીને ઊભા થઈ ગયા. અરે નંદ બાબા કે મારી ભૂલ થઈ, ક્ષમા કરો, અમને ખબર નહોતી. યશોદાને ઠપકો આપ્યો, યશોદા લાલાને પકડો. યશોદા કે લાલા બેટા ન જવાય. લાલો કાલી કાલી પસંદ કે મને બોલાવ્યો તો હું ગયો. અરે બેટા તને નહીં, નારાયણ ભગવાનને બોલાય. લાલો કે હું પોઈતી હે. યશોદામાં કે બેટા એવું ન બોલાય. બહુ સારું, માફી માંગી, બીજી વાર રસોઈ બનાવો. નહીં માર ન જમો, એ જ એક વાર રસોઈ બનાવો. બહુ સારું, ગંગીના દૂધનો દૂધપાક બનાવ્યો. હે દહીં ભાંગીને કઢી બનાવી, ચાખીને જુઓ, હે મારા નાથ કે મજેદાર છે, આવી જાઓ તમારી વાર છે. આમ કહીને પુકાર કર્યો, હે મારા નાથ જમવા પધારો. આમ કહીને ટોપિયું મૂક્યું, દૂધપાક મૂક્યું આગળ, ટેરો કર્યો આગો. હે ભગવાન પધારો. આમ કહીને જલ છાટી, ધ્યાનમાં મુદ્રા કહીને પ્રાણાય અપાને સ્વાહા કરી, આંખો બંધ કરીને નારાયણ ભગવાનનું જે સ્મરણ કરે. લાલાજી ચાલતા થઈ, યશોદામાં બાવડું બેકડું સીધ જાવું, મને બોલાવે, નથી જાવું. આમ કહીને માં દેખતવા માં જોતો. યશોદામાં જ્યાં જોવા ગયા તો લાલાજી ઠુમઠુમ કરતા ચાલતા થયા. 4 પગે આવ્યા, ટેરો દૂર કર્યો, દૂધપાકનું ટોપિયું ભર્યું છે. વિચાર કર્યો, દૂધપાક તો સુંદર દેખાય છે, બાજુ જોયું ચમચી નથી, આંગળી બોરીને ચાખ્યો, બહુ સ્વાદિષ્ટ. શું કરું, કાંઈ છે નહીં. આ વખતે 2 હાથથી ટોપિયું પકડ્યું, આખું મોઢું અંદર બોરી દીધું, દૂધપાક પીધો. પાછા વાળને હાથ ડેડો, વાળે દૂધપાક ખાય, કપડાએ દૂધપાક વાળા. ગરગાચાર્ય ખોડામાં બેસીને કે દૂધપાક બહુ બઢિયા હે. અને ગરગાચાર્ય ખીજાણા, નંદ બાબા તમારા લાલાએ મારો દૂધપાક અભડાવી દીધો, થાળ અભડાવ્યો, હવે મારે જમવું નથી. ક્રોધાત્માન થયા. લાલો મનમાં કે હમણાં એમ કહેતા હતા, હે હરિ તારા ક્યાં નામે લખવી કંકોત્રી, હવે હરિને મૂકીને તમે એમ કહો છો થાળ અભડાવશે. એમ કાંઈ વાંધો નહીં, આની પરીક્ષા તો કરવી જ છે. આ વખતે નંદબાબા ફરીવાર માફી માંગી, યશોદાને ઠપકો આપ્યો. યશોદા મને માં કે મને કીધું દેખતવા, જ્યાં હું જોતો રહ્યો ચાલતો થઈ ગયું, મને ખબર નહીં રહી. ધ્યાન રાખો. આમ કહીને એક વખત એક બાવડું નંદબાબાએ પકડ્યું, એક બાવડું યશોદામાં પકડ્યું. ત્રીજી વાર રસોઈ બનાવો, નહીં બનાવો. હજી એક વાર ખીર બનાવી, પૂરી બનાવી, ભગવાનને ધરી અને કીધું હે નારાયણ ભગવાન થાળ જમવા આવો. આમ કીધું. લાલો કે બાબા જવા દો ને. લાલો કે બાબા કે નથી જાવું, બાબા જવા દો ને. નહીં. લાલો દાઉ ભૈયાને કે દાઉ ભૈયા છોડાવ ને, મારું કામ નહીં, દાઉ તમે જાઓ. દાઉ કે મારે માર નથી ખાવો, તાર ખાવો જા. આમ ખૂબ આજીજી કરી. કીધું બાબા દેખતવા. નંદ બાબા કે હું નો પડું હો, હું છેતરાવ નહીં, તારી માં છેતરાય, હું નો છેતરાવ. નટખટ. આમ કહીને બાવડું પકડી રાખ્યું. આ વખતે લાલાએ વિચાર કર્યો જાવું છે, શું કરું. આમ કહીને બીજું સ્વરૂપ ધારણ કર્યું. જે બીજું સ્વરૂપ ધારણ કર્યું એ નંદ બાબાને યશોદા નથી દેખાતું. એ આવીને ખીર જમવા લાગ્યા. ગરગાચાર્ય મારાના ખોડામાં બેસી ગયા અને ગરગાચાર્ય આંખ ખોલીને જોવે, આ શું લાલો ખીર જમે. અને કીધું હે નંદ બાબા તમારા લાલાએ મારો થાળ અભડાવી દીધો. નંદ બાબા કે ખોટી વાત છે, લાલો મારા હાથમાં છે. ગરગાચાર્યમાં જ્યાં જોવે તો એક આ લાલો નંદ બાબા હાથમાં છે, એક પોતાના ખોડામાં બેઠો ખીર ખાય. નંદ બાબા એને યશોદામાં બાવડું પકડ્યું. એ લાલો એમ કે બાબા મને ભૂખ લાગી, મને આવવા દિયો. વિચાર કર્યો આ બે કાં દેખાય. નિંદરમાંથી ને ચીટલો ભર્યો. વિચાર કર્યો આ 60 વર્ષ બુદ્ધિ નાથી નથી ગઈ ને. હે વિચાર કર્યો આ શું થાય, આ ડબલ કાં દેખાય. આ વખતે વિચાર આંખો બંધ કરીને જ્યાં જોવે ઓ સમજી ગયા આ તો ઈશ્વર છે. જ્યાં ખોડામાં બેઠા હતા એ લાલા અંતર ધ્યાન થઈ ગયા. આવીને કે હે નંદ બાબા મારી ભૂલ થઈ, ચાલો સાથે બેસીને ભોજન કરી. આ વખતે લાલો ના પાડે કે નહીં બાબા આ બ્રાહ્મણ કેવાવ, અમે આહિર કેવાય, તમે અભડાઈ જાઓ. ગરગાચાર્ય મારે કે મારા નાથ મારી ભૂલ થઈ, ક્ષમા કરો. આમ કહી દાઉ અને લાલાના બંનેના મુખની અંદર કોળિયો આપ્યો અને ગરગાચાર્ય મારા જમવા લાગ્યા. લાલાએ કીધું કોઈ અભડાતું નથી હો. હે જો સાચા હૃદયથી સાચા ભાવથી પવિત્ર રીતે આપો ને અભડાય નહીં હો. તો અમે તમારી ઘરે આવીને એમ કહી ભાઈ અમે તમારા ઘરનું નહીં ખાઈ કા. નોખું બનાવીને પછી નોખો લોટ લઈને ઘી લઈને તેને અમે હાથે રસોઈ બનાવી. અહીંથી 12 ગામ જતા હોય, બોમ્બે જતા હોય, વચ્ચે ભૂખ લાગે તો ગાંઠી નથી દબેડ લેતા. હે હોટલમાં જઈને તો કોણ બનાવતું હોય, કોણ પીરસતું હોય, કોણ ઠામ વાસણ સાફ કરતું એ તો કોઈ જોતા નથી અમે.
અને તમારે ઘરે આવીને એમ કે નોખું બનાવી તો આ કઈ એક સત્ય વાત નથી. રાખવું જોઈએ પવિત્ર બધી રીતે રહેવું જોઈએ ને. પણ હા એક છે, ચોખ્ખાઈ હોવી જોઈએ. ચોખ્ખાઈ હોવી જોઈએ, પવિત્ર હોવું જોઈએ. હેઠું ન અપાય એ વાત સાચી. તમે પાણી પીતા હોય એ ગ્લાસ તમે મોઢે માંડો, પછી એ જ ગ્લાસ તમે ગોળામાં બોળો એટલે બધો ગોળાનું પાણી હેઠું થયું. એ જલ પાવો દોષિત કહેવાવો.